નમસ્કાર. ધોરણ 12ના કૃષિ વિદ્યા વિષયના પાઠ એક જમીન સંરક્ષણ વિશે આપણે આજે શરૂઆત કરીશું. કુદરત દ્વારા આપણે જે કાંઈ પણ વરસાદ પડે છે તે બધું જ વરસાદનું પાણી જમીન ઉપરથી વહેતું જતું હોય છે અને જમીન ઉપરના જે કાંઈ રજકણો સેન્દ્રિય પદાર્થો છે તે વરસાદના પાણી સાથે ધોવાણ થઈ જાય છે. પાકને ઉપયોગી જમીનની અંદર જે કાંઈ પણ સેન્દ્રિય પદાર્થો અને પોષક તત્વો છે તે વરસાદના પાણીથી ધોવાઈ જાય છે ત્યારે જમીનનું ધોવાણ દિવસે ને દિવસે વધતું જાય છે. તો આજે આપણે જમીન સંરક્ષણ એટલે શું કે ભાઈ હવા, પાણી અને દરિયાના મોજાથી જમીનના રજકણો, જમીન ઉપર જે કાંઈ સેન્દ્રિય પદાર્થો છે આ જમીનના રજકણો અને સેન્દ્રિય પદાર્થોનું ધોવાણ ન થાય અને તેના માટેના જે કાંઈ ઉપાયો અટકાવવામાં આવે તેને આપણે જમીન સંરક્ષણ કહીએ છીએ. હવે સૌપ્રથમ આપણે જમીન ધોવાણ એટલે શું કે ભાઈ જમીન ધોવાણ એટલે કે પવન, પાણી કે મોજાના બળથી જમીન ઉપર રહેલા રજકણો, સેન્દ્રિય પદાર્થોનું ધોવાણ થાય છે તેને આપણે જમીન ધોવાણ કહીએ છીએ. આપણે જાણીએ છીએ તેમ જમીન ધોવાણથી મહી નદી અને ચપ્પલ નદીના આપણે કાંઈ અજાણ નથી. એટલું જ નહીં પણ જે કાંઈ પણ આપણી સંસ્કૃતિ છે એ ભારતીય સંસ્કૃતિની અંદર મોહજો દડો અને હડપ્પા જેવી સંસ્કૃતિનો નાશ પામ્યો છે. ભારત પાસે ટોટલ 32.24 કરોડ હેક્ટર જમીન આવેલી છે. તેમાં 8 કરોડ હેક્ટર જમીનથી એ જમીન ધોવાણના પ્રશ્નો ઉદ્ભવે છે અને 8 કરોડ હેક્ટરની અંદર જમીન ધોવાણ અત્યારે હાલમાં થયેલું છે. કુદરતે આપણને સૌથી જો કોઈ કિંમતી ભેટ આપી હોય તો એ છે જમીન. અને જમીન ધોવાણ એટલું બધું ખતરનાક છે કે ભાઈ જમીન ધોવાણને અણુબોમ્બ કરતાં પણ ખતરનાક આપણે ગણીએ છીએ. જમીનની 2.5 સેન્ટીમીટરનો થરની અંદર જે ઉપયોગી જીવાણુ જો છે, ઉપયોગી જે જીવ છે તે 15થી 30 સેન્ટીમીટરની અંદર જીવો રહે છે. ઉપલા 2.5 સેન્ટીમીટરનો થર જમીનનો તૈયાર થતાં લગભગ 800થી 1000 વર્ષ જેવું થાય છે અને એટલો સમય લાગે છે. માત્ર 2.5 સેન્ટીમીટરની અંદર જો આપણે એની વાત કરીએ તો એ જમીનનું 180 ટન જેટલું વજન હોય છે. જમીન ધોવાણ મુખ્યત્વે 3 રીતથી થાય છે. પહેલું કે ભાઈ પાણીથી થતું જમીન ધોવાણ, બીજું છે પવનથી થતું જમીન ધોવાણ, દરિયાઈ મોજાથી થતું જમીન ધોવાણ. તો સૌપ્રથમ આપણે પાણીથી થતા જમીન ધોવાણ વિશે આપણે ચર્ચા કરીશું કે ભાઈ પાણીથી થતું જમીન ધોવાણ પણ 3 પ્રકાર પડે છે કે ભાઈ પાણીથી જમીન જે ધોવાણ થાય છે તો પહેલું છે ચાદરપટ ધોવાણ કે ભાઈ આ પ્રકારનું જે કાંઈ ચાદરપટ ધોવાણ છે એ જે વિસ્તારની અંદર જમીન સપાટ આવેલી છે જેને આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો કે એક સરખી છે તો આ એરિયાની અંદર એટલે કે જ્યાં ઢાળ ઓછો હોય, જમીન સપાટ હોય ત્યાં ચાદરપટ ધોવાણ આપણને જોવા મળતું હોય છે. ચાદરપટ ધોવાણની આપણે વાત કરીએ તો જે પાણી છે ઉપરથી તો જમીનની સપાટી ઉપર જે કાંઈ પણ સેન્દ્રિય પદાર્થો છે, જે કાંઈ પણ પાકને ઉપયોગી પોષક તત્વો છે તો ઉપરના પોષક તત્વો એ પાણી સાથે સ્થળાંતર થતા જાય છે. તો આ પ્રકારના ધોવાણને આપણને ચાદરપટ ધોવાણ તરીકે ઓળખવામાં આવે છે. હવે ચાદરપટ ધોવાણની આપણે વાત કરીએ કે ભાઈ દાખલા તરીકે 100 કાગળનો આપણે થર મૂકીએ
કે ભાઈ એક ઠેકાણે 100 કાગળનો થર આપણે મૂકીએ તો દરરોજ એક આપણે કાગળ લઈએ તો અમુક સમયે શરૂઆતની અંદર આપણને એવું એટલું બધું નુકસાન નથી લાગતું, પણ પાછળથી ઘણું બધું નુકસાન આપણને જોવા મળતું હોય છે. બીજું એ કે ચીરા રૂપે ધોવાણ. તો કે ભાઈ ચીરા રૂપે ધોવાણ એટલે શું કે ભાઈ ચીરા આ પ્રકારનું ધોવાણ છે એ નાના નાના ચીરા પડતા હોય છે. તો આ પ્રકારના ચીરા રૂપે ધોવાણ જે છે, તો ચીરા રૂપે ધોવાણ ક્યારે થાય કે ભાઈ જમીનનો થોડોક ઢાળ હોય તો પાણીનો વેગ જેમ જેમ વધતો જાય તો પાણીના વેગની સાથે જમીનની અંદર મોટે ભાગે નાના નાના ચીરા પડતા હોય છે, તો આ ચીરા રૂપે ધોવાણ કહે છે. આ પ્રકારના ચીરા રૂપે ધોવાણની અંદર જમીનનું નીચેનું પડ અને ઉપલું પડ બંનેનું ધોવાણ થાય છે. કારણ કે જમીનનું ઉપલું અને નીચે બંનેનું ધોવાણ શા માટે થાય છે કે ભાઈ વરસાદ જે એક સરખું જે પાણી હોય તો ઢાળ થોડોક વધારે હોય તો એક સાથે એનો વેગ પકડે છે અને મોટા ભાગે ચીરા પડતા ધોવાણ થાય છે. હવે કોતર ધોવાણ કે ભાઈ તો કોતર ધોવાણ કોને કહેવામાં આવે? દાખલા તરીકે આ પ્રકારનું જે ધોવાણ છે તે મુખ્યત્વે દરિયાના નજીક અથવા નદી જે કાંઈ પણ હોય કે ભાઈ આપણી સંસ્થાની આજુબાજુ જે છે કે ભાઈ તાપી નદી નીકળી છે ઉદાહરણ તરીકે જોઈએ તો તાપી નદીની અંદર જે કાંઈ પાણી વહેજાતું હોય અને નદીની આજુબાજુનો જે પ્રદેશ સપાટ હોય તો આ સપાટ પ્રદેશની અંદર જ્યારે વરસાદનું પાણી અને ઉકાઈ ડેમનું જ્યારે પાણી છોડવામાં આવે તો એક નાના નાના પાણીનો પ્રવાહ વધારે હોય અને એક કોતરો બનતા હોય છે. તો આ પ્રકારનું જે કાંઈ સપાટ નદી હોય તો આજુબાજુ પણ સપાટ જમીન આવેલી હોય તો વધારે પાણીનો પ્રવાહ જ્યારે આવે તો એ પાણી એની ઉપર ઘૂસાઈ જતું હોય છે અને કોતર થતા હોય છે. હવે આ પ્રકારનું જે કાંઈ જમીન ધોવાણ થાય છે તો આ પ્રકારની જમીન ખેતી લાયક રહેતી નથી, કારણ કે આ પ્રકારના ધોવાણની અંદર ખેડ આપણે કરી શકતા નથી અને મોટા કોતરો થઈ હોય છે તો આપણે ટ્રેક્ટરથી જે કંઈ પણ ખેતી જે કરતા હોય તો એ કોતરો પણ રહેતા નથી. હવે બીજું છે પવનથી થતું જમીન ધોવાણ. તો કે ભાઈ પવનથી થતું જમીન ધોવાણ ક્યારે થાય? તો આપણે જોઈએ છીએ તેમ ઉનાળાની અંદર એક મોટા પવન આકાશની અંદર વિટોળિયા ચડતા હોય છે. તો વિટોળિયા ચડવાની સાથે જે જમીનની ઉપરના જે કાંઈ પણ સેન્દ્રિય પદાર્થો છે, જમીનના જે રજકણો છે, એ વિટોળિયાની સાથે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર થાય છે. તો આ પ્રકારનું જે ધોવાણ છે એ પવનથી થતું ધોવાણ છે. આ પ્રકારનું ધોવાણ આપણા ગુજરાત રાજ્યની જે વાત કરીએ તો રાજસ્થાનની અંદર આ પ્રકારનું ધોવાણ વધારે પ્રમાણમાં થાય છે. આ પ્રકારનું રાજસ્થાનનું રણની જો ધોવાણ થાય પવનથી જે થતું ધોવાણ છે તો રાજસ્થાનના રણનું 2000 વર્ષથી પણ ઓછું આયુષ્ય એવું કહેવામાં આવ્યું છે અને 50 વર્ષની અંદર દર વર્ષે 1 માઇલની ઝડપથી આ પ્રકારનું ધોવાણ દિવસે ને દિવસે વધતું જાય છે. ભારતની અંદર જો વાત કરીએ તો આશરે 80,000 એકર જમીનમાં આવું ધોવાણ થાય છે. ત્રીજું છે મોજાથી થતું જમીન ધોવાણ. તો મોજાથી જમીન ધોવાણ કઈ રીતે થાય? તો મોજાથી જે જમીન ધોવાણ છે કે ભાઈ દાખલા તરીકે દરિયાના આજુબાજુનો વિસ્તાર જે કાંઈ પણ છે એ સપાટ એરિયા હોય તો આપણે જોઈએ છીએ દરિયાની જ્યારે પણ આપણે દરિયાની આજુબાજુ ફરવા જઈએ છીએ ત્યારે એક પ્રચંડ મોજા ઊંચા આવતા હોય છે અને એ પ્રચંડ મોજાથી આપણને ખૂબ જ આનંદ થતો હોય છે. તો આ પ્રચંડ મોજાથી આનંદથી આપણને આનંદ તો થાય છે, પણ દરિયાની આજુબાજુનો જે સપાટ પ્રદેશ છે, દરિયાની
આજુબાજુનો જે કાંઈ સપાટ પ્રદેશ છે તે દરિયાના પ્રચંડ મોજાથી એ સપાટ પ્રદેશની અંદર ખારાશવાળું પાણી એ આવી જાય છે અને ખારાશવાળા પાણીના લીધે જે દરિયાની આજુબાજુનો જે સપાટ પ્રદેશ છે આ સપાટ પ્રદેશની અંદર જમીન ખેતીલાયક રહેતી નથી. ખેતીલાયક કેમ નથી રહેતી કે ભાઈ ખારાશવાળું પાણી છે એ સપાટ પ્રદેશની અંદર આવવાથી જમીનમાં જે કાંઈ પણ સેન્દ્રિય પદાર્થો છે, જે કાંઈ પણ રજકણો છે, જે કાંઈ પણ પાકને ઉપયોગી પોષક તત્વો છે એ ઉપરનું પડ ખારાશવાળું બની જવાથી એ દરિયાના મોજાથી ઘણું બધું નુકસાન થતું હોય છે. તો આ મોજાથી દરિયાની આજુબાજુનો જે સપાટ પ્રદેશ છે ત્યાં નુકસાન થતું હોય. થોડાક દિવસ પહેલાં જે તોકતે વાવાઝોડાએ જે દરિયાઈ એરિયાની અંદર રાજુલા, જાફરાબાદ, ઉના અને સોમનાથની અંદર જે પ્રચંડ દરિયાના મોજાથી એ આજુબાજુના એરિયાની અંદર જમીનનું ધોવાણ સાથે સાથે મોજાથી ખારાશવાળો પ્રદેશ એનાથી પણ તોકતે વાવાઝોડાથી પણ ઘણું બધું નુકસાન થયું છે. હવે બીજું એ કે જમીન ધોવાણના કારણો પ્રમાણ કે ભાઈ જમીન ધોવાણના કારણો કયા છે, કે જમીન ધોવાણ શા માટે થાય છે. તો પહેલું છે કે ભાઈ જમીનની જાત. તો જમીનની જાત એટલે કે દાખલા તરીકે જમીન અલગ અલગ એરિયાની અંદર આપણે જોઈએ તો ભાઈ કાળી જમીન હોય, મધ્યમ કાળી જમીન હોય, ગોરાળું જમીન હોય, રેતાળ જમીન હોય. તો આ પ્રકારની જે જમીન છે તે જમીનની જાત દાખલા તરીકે જે રેતાળ જમીન છે તો તેના કારણે પણ વરસાદનું પાણી જે કાંઈ આવે છે તો તેનાથી જમીન ધોવાણ થતું હોય છે. બીજું છે આબોહવા. ભાઈ આબોહવાથી શું નુકસાન થાય તો કે ભાઈ દાખલા તરીકે આબોહવાથી એટલા માટે નુકસાન થાય કે વરસાદ આધારિત જે કાંઈ પણ વરસાદ આપણને પડે છે તો આબોહવા મહત્ત્વનો ભાગ ભજવે છે. કે ભાઈ વધારે પ્રમાણમાં વરસાદ પડતો હોય કે ભાઈ દાખલા તરીકે એક જગ્યાએ એક જ દિવસની અંદર 10 થી 12 સેન્ટીમીટર જેટલો વરસાદ પડે તો એ વરસાદને કારણે પણ જમીન ધોવાણ થતું આ પણ એક કારણ છે. હવે જમીનનો ઢાળ અને તેની લંબાઈ. ચોમાસાની અંદર જે કાંઈ પણ વરસાદ પડે છે તો જમીનનો જે કાંઈ પણ ઢાળ છે તો આ ઢાળની અંદર ચોમાસાનું પાણી એ ધીમે ધીમે જતું હોય છે અને જો એની લંબાઈ વધારે પ્રમાણમાં હોય જમીનના ઢાળની તો નીચાણવાળો જે વિસ્તાર છે તો પાણીનો વેગ વધારે પ્રમાણમાં જવાથી અને એની લંબાઈ વધારે હોવાથી ઉપરના પાણીના પ્રવાહ સાથે ઉપરના જે કાંઈ પણ રજકણો છે, સેન્દ્રિય પદાર્થો છે એ પણ આ એક જમીનના ધોવાણથી તો આ પણ એક પ્રકાર જમીન ધોવાણનું એક કારણ છે. બીજું છે જમીનને નીચેનું પડ. ચોથા નંબરનું કે ભાઈ જમીનના નીચેનું પડ. તો જમીનના નીચેના પડ જે કે દાખલા તરીકે જમીનની નીચેનું પડ પોચું હોય અને વરસાદનું વધારે પ્રમાણમાં પાણી આવતું હોય તો તેમાં સેન્દ્રિય પદાર્થો, પોષક તત્વો અને રજકણો બહુ ઓછા રહેતા હોય તો વરસાદના પાણીના લીધેથી પણ જમીનના નીચેના પડની અંદર એ ધોવાણ થતું આ પણ એક કારણ છે. બીજું જમીન ધોવાણનું કારણ છે ખેડ. ખેડ એક મહત્ત્વનો ભાગ ભજવે છે જમીન ધોવાણની અંદર. કે ભાઈ દાખલા તરીકે ઉનાળાની અંદર આપણે જમીનની અંદર ઊંડી ખેડ કરવી જોઈએ. હળથી જો આપણે ઊંડી ખેડ કરીએ તો ઊંડી ખેડ સમયસર આપણે કરીએ તો ઊંડી ખેડ કરવાથી જે કાંઈ પણ વરસાદનું પાણી છે તે ઊંડી ખેડની અંદર જે કાંઈ પણ વરસાદનું પાણી છે તે ખેડમાં સમાઈ જાય છે. વધારે પ્રમાણમાં વરસાદ થાય તો ભેજ જે કાંઈ છે તે જકડી રાખે છે. એટલા માટે ઉનાળાની અંદર જો ઊંડી ખેડ કરવામાં આવે અને સમયસર જો ખેડ કરવામાં આવે
તો જમીન ધોવાણનું જે આ કારણ છે એ ટૂંકમાં આપણે ખેડથી જમીન ધોવાણ ઓછું કરીએ છીએ. એ પણ એક ખેડ જો આપણે ન કરીએ તો ઉપરનું જે કાંઈ પણ છે વરસાદ વધારે પડવાથી અથવા પાણીનો પ્રવાહ વધારે થવાથી ઉપલું પડ ધોવાણ થતું હોય છે. બીજું એક વરસાદનું પ્રમાણ. તો વરસાદનું પ્રમાણથી જમીન ધોવાણ શા માટે થાય કે ભાઈ જમીન ધોવાણ જે છે તો વરસાદનું પ્રમાણ તો આપણે છેલ્લા 3-4 વર્ષની જોઈએ છીએ કે કુદરત આધારિત જે કંઈ પણ વરસાદ પડે છે તો આ વરસાદ જે છે એ અમુક એરિયાની અંદર એક દિવસનો 5 ઇંચ 7 ઇંચ 10 ઇંચ જેવો વરસાદ ચોમાસાની અંદર પડતો હોય છે. અને આ વરસાદ વધારે પ્રમાણમાં પડવાથી પણ જમીન ધોવાણ થતું હોય છે. પછી વરસાદની ઝડપ કે ભાઈ વરસાદની ઝડપથી જમીન ધોવાણ કઈ રીતે થઈ શકે. દાખલા તરીકે પવન સાથે વરસાદનું પ્રમાણ વધારે આવતું હોય તો પણ જમીન ધોવાણનો વધારે પ્રશ્ન રહેશે. થોડાક સમય પહેલાં તોકતે વાવાઝોડાએ વરસાદની સાથે પવનની જે ઝડપ હતી એ ઝડપના લીધે પણ દરિયાની આજુબાજુની અંદર વરસાદની ઝડપ ટૂંકમાં વધારે પ્રમાણમાં આવતો હોવાથી પણ આ પણ એક જમીન ધોવાણનું કારણ છે. પછી એક વનસ્પતિનો ઉગાવો. તો વનસ્પતિના ઉગાવાનું અંદર પણ જમીનની અંદર જે કાંઈ પણ વનસ્પતિનો ઉગાવો થતો હોય તો શરૂઆતની અંદર જે કાંઈ પણ વરસાદ પડે છે તો વનસ્પતિનો ઉગાવો હોય તો પાણી થોડુંક વધારે પ્રમાણમાં ભરાઈ રહેતું હોય છે અને જે થોડુંક પાણી વધારે એકસાથે પાણી નીચાણવાળા વિસ્તારની અંદર થતું હોય તેથી પણ જમીન ધોવાણ આ પણ એક કારણ છે. હવે પાકની જાતની અંદર વાત કરીએ તો કે ભાઈ જમીન ધોવાણમાં પાકની જાત શું મહત્ત્વનો ભાગ. તો ચોમાસાની અંદર સારી પાકની જાત જો આપણે પસંદગી કરીએ અને એનું જે વાવેતર આપણે કરીએ છીએ તો છોડનો થોડોક વિકાસ થવાથી જે પાકની જાત છે એ જો સારી હોય તો જે કાંઈ ચોમાસાની અંદર વરસાદ પડે છે તે પાકની જાતની અંદર છોડનો વિકાસ વધારે હોય તો જે કાંઈ જમીનનું ધોવાણ જે થતું હોય એ નાનો છોડ હોય પાકની જાતમાં તો પણ એ ટૂંકમાં જમીન ધોવાણ થતું હોય છે. બીજું વધારેમાં વધારે જમીન ધોવાણ કે ભાઈ બહારના પાણીની આવક 10મો છે કે ભાઈ 10મું કારણ છે કે ભાઈ જમીન ધોવાણ. તો આપણે જોઈએ છીએ તેમ કે ભાઈ આપણી આજુબાજુની અંદર જમીનની અંદર જે કાંઈ પણ ક્યારા બનાવેલા હોય અને એ ક્યારાની અંદર વધારે પ્રમાણમાં પાણી રહેતું હોય અને વધારે પ્રમાણમાં પાણી ભરાઈ જાય ચોમાસાની અંદર જે કાંઈ પણ વરસાદ પાણી ભરાઈ જવાના લીધેથી નીચાણવાળા પ્રદેશની અંદર એટલે કે નીચાણવાળું જે કાંઈ પણ પડવું છે એ ઉપરના જે કાંઈ પણ ખેતરનું પાણી છે એક સાથે તૂટી જવાથી અથવા વધારે પ્રમાણમાં પાણી આવવાથી જે નીચાણવાળી જે કાંઈ પણ આપણી જમીન છે તે બહારથી પાણી આવવાના લીધેથી આ જમીન ધોવાણ થતું હોય છે. તો આજે આપણે જમીન સંરક્ષણની અંદર જમીન ધોવાણ કઈ રીતે થાય છે, જમીન ધોવાણ એટલે શું, જમીન ધોવાણના કારણો તેની ચર્ચા કરી. થોડાક દિવસ પહેલાં જ ટૂંકમાં આપણે વોટ્સઅપની અંદર જે જમીન ધોવાણ જમીન સંરક્ષણ એટલે શું, જમીન ધોવાણ એટલે શું, જમીન ધોવાણ કઈ રીતે થાય છે, તેની કેટલી પદ્ધતિ છે અને જમીન ધોવાણના કારણો વિશે ટૂંકમાં તો દરેક બહેનોને એવી વિનંતી કે આ વિડીયો જોવે અને 1-2 વખત ટૂંકમાં વાંચી લે જેથી કરીને આપણને યાદ વધારે.